જય માતાજી બધાને। મકાઈના લોટમાંથી આપણે હંમેશા રોટલા બનાવીએ, ખીચું બનાવીએ કે ઢોકળા બનાવીએ। તમે ક્યારે ઢોસા બનાવ્યા છે? તો ચાલો આજે આપણે મકાઈના લોટમાંથી ઇન્સ્ટન્ટ એવા હેલ્ધી એવા ઢોસા બનાવીશું। સાથે આપણે ચટણી પણ બનાવીશું જે ખૂબ જ હેલ્ધી છે। તો ચાલો એને બનાવવા માટેની રીત જોઈ લઈશું। ક્રિસ્પી અને હેલ્ધી એવા ઢોસા બનાવવાની રીત જોઈ લઈએ। તો સૌપ્રથમ મેં અહીંયા આગળ કઢાઈમાં 1 થી 2 ચમચી જેટલું તેલ લેવાનું છે। મેં અહીંયા સિંગ તેલ લીધું છે, તમે કોઈ પણ ફ્લેવરનું તેલ લઈ શકો છો, તલનું, કોપરેલનું, જે પણ હોય તમારી પાસે। હવે આપણે જીરું એડ કરીશું, તો અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું। થોડું સંતળાઈ જાય એટલે પછી આપણે અડધો કપ જેટલા સિંગદાણા, કાચા સિંગદાણા લીધા છે, તો એ એડ કરીશું અને અડધા જેવા કૂક થાય ને ત્યાં સુધી આપણે એને સાતળી લેવાના છે। મિત્રો, તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। હવે આપણા સિંગદાણા અડધા કૂક થઈ ગયા છે। હવે આ સ્ટેજ ઉપર આપણે 5 થી 6 કળી લસણની અને 1 ઇંચ આદુનો ટુકડો આવી રીતે સમારીને લીધો છે અને એને પણ આપણે સાતળી લેવાનું છે। જો તમે લસણ ના ખાતા હોય તો તમે આ સ્કીપ કરી શકો છો, એકલું આદુ પણ એડ કરી શકો છો। તો હવે થોડું સંતળાઈ ગયું છે, આપણા સિંગદાણા પણ ચડી ગયા છે, એટલે આપણે ટામેટાં એડ કરીશું। તો 2 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે, એની અંદર આપણે એડ કરી દેવાના છે અને સરસ એવા સાંતળી લેવાના છે। તો સિંગદાણા બરાબર ચડી જાય ને પછી જ આપણે અંદર ટામેટાં એડ કરવાના છે અને ટામેટાં જલ્દીથી ચડી જાય એના માટે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। તો 1 ચમચી જેટલું મેં અહીંયા મીઠું એડ કર્યું છે, જેથી આપણા ટામેટાં સરસ એવા ઓગળી જાય અને ચડી જાય। 5 ચમચી આપણે લાલ મરચું એડ કરવાનું છે। જો તમારી પાસે ચીલી ફ્લેક્સ હોય તો તમે એ પણ એડ કરી શકો છો અને લીલું મરચું પણ એડ કરી શકો છો। હવે ટામેટાં ચડે ત્યાં સુધી આપણે ઢોસાનું ખીરું તૈયાર કરી લેવાનું છે। તો બીજી બાજુ મેં અહીંયા એક બાઉલમાં 1 કપ જેટલો મકાઈનો લોટ લીધો છે। અહીંયા મેં પીળી મકાઈનો લોટ લીધો છે, જો સફેદ મકાઈનો લોટ હોય તો તમે પણ લઈ શકો છો। 1/4 કપ ચોખાનો લોટ અને 1/4 કપ ઘઉંનો લોટ એડ કરવાનો છે। સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને પાણી એડ કરવાનું છે। તો લગભગ અહીંયા 1.5 થી 2 કપ જેટલું હું પાણી એડ કરીશ અને ખીરું આપણે હમણાં એકદમ પાતળું જ તૈયાર કરવાનું છે અને થોડી વાર આપણે આ ખીરાને પલળવા માટે લગભગ 2 થી 3 મિનિટનો સમય લાગશે। તો આ રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડુંક હજી પણ પાણી એડ કરવાનું છે। ટોટલ મેં અહીંયા આગળ 1.5 કપ જેટલું પાણી એડ કર્યું છે અને બરાબર મિક્સ થઈ જાય ને પછી આપણે એને લગભગ 3-4 મિનિટ માટે એને બાજુ પર મૂકી દેવાનું છે। ત્યાં સુધી આપણી જે ટામેટા ચટણી બનાવીએ છીએ એ ટામેટાં પણ ચડી જશે। તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે આટલું પાતળું ખીરું રાખવાનું છે અને પછી આપણે જ્યારે પલળી જાય ને પછી આપણે જેટલું પાણી એડ કરવું એ પ્રમાણે એડ કરવાનું છે। ત્યાં સુધી આપણે ટામેટાં પણ ચડી ગયા છે। ગેસ બંધ કરીને 5 મિનિટ ઠંડુ થવા દેવાની છે અને ચટણી આપણે પીસીને તૈયાર કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે। આમાં તમે વઘાર પણ કરી શકો છો, રાઈનો અને લીમડી નાખીને ઉપર વઘાર કરી શકો છો, પણ મેં અહીંયા આગળ એવોર્ડ કર્યું છે। તો અહીંયા આગળ એક ડુંગળી લીધી છે મીડિયમ સાઇઝની ને ઝીણી કટિંગ કરી છે। એક લીલું મરચું મોડું લીધું છે અને પણ કટિંગ કર્યું છે અને ધાણા થોડા લઈશું, અડધો કપ જેટલા ધાણા, અને જે ખીરું આપણે તૈયાર કર્યું હતું ને એની અંદર આપણે બધું એડ કરી દેવાનું છે। આની અંદર તમારે જે પણ સબ્જી તમને ભાવે છે એ એડ કરી શકો છો। મેથીની ભાજી પણ એડ કરી શકો છો અથવા તો તમે ગાજરને છીણીને પણ એડ કરી શકો છો। તમને મનગમતી કોઈ પણ સબ્જી એની અંદર એડ કરી શકો છો। બરાબર મિક્સ કરી લઈશું અને હજી પણ મને થોડું ખીરું જાડું લાગે છે એટલે ટોટલ અહીંયા હું 3 કપ પાણી લેવાની છું। તો ખીરું આપણે થોડું પાતળું જ રાખીશું જેથી આપણો ઢોસો સરસ એવો ક્રિસ્પી બને। જો ખીરું આપણું જાડું હશે ને તો ઢોસો ક્રિસ્પી નહીં બને, એકદમ ઢીલો ઢીલો બનશે। તો અહીંયા આગળ મેં નોનસ્ટિક પેન લીધું છે, થોડું તેલથી ગ્રીસ કરી લઈશું અને ગ્રીસ કર્યા પછી અને એકદમ હાઈ ગેસ ફ્લેમ જ રાખવાની છે જેથી આપણે જ્યારે પણ ઢોસો બનાવીએ ને તો તમે જોઈ શકો છો કેવી સરસ જાડી પડી રહી છે, તો એવી જ રીતે પડશે। તો અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે। ઢોસો બની ગયા પછી એકદમ મીડિયમ જેવી રાખી દેવાની છે, લો ટુ મીડિયમ, અને ઉપરની સરફેસ થોડીક એવી ડ્રાય થાય ને એટલે તરત આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે જેથી આપણો ઢોસાનો ટેસ્ટ પણ સારો આવે અને ક્રિસ્પી પણ બને।
તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો ઢોસો ડ્રાય થઈ ગયો છે અને તમે થોડુંક એવું બ્રાઉન કલર પણ વચ્ચેથી તમને દેખાશે, એટલે આપણો ઢોસો સરસ એવો ક્રિસ્પી બની ગયો છે. આ સ્ટેજ ઉપર આપણે ધીમે ધીમે કરીને તબેથાની મદદથી ઢોસાને ઉખાડવાનો છે. તમે બંને બાજુ નહીં શેકો ને તો પણ ચાલશે, એવો આપણો ઢોસો સરસ એવો તૈયાર થઈ જશે. ઢોસાને આપણે પલટાવી લઈશું અને જોઈ શકો છો તમે કેટલો સરસ ઢોસો તૈયાર થઈ ગયો છે ને. તો મકાઈના લોટમાંથી બનતો આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે, ઇન્સ્ટન્ટ છે. સવારે નાસ્તામાં અથવા તો તમને રાત્રે કંઈ પણ હલકું ફૂલકું ખાવાનું મન થાય ને તો તમે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. તો હવે આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે ને કાઢી લઈશું. તમને બીજો ઢોસો પણ તૈયાર કરીને બતાવું. હવે આપણે થોડુંક એવું પાણી છાંટી લેવાનું છે અને પછી આપણી જે તવી છે એ ક્લીન કરીને પછી બીજો ઢોસો તૈયાર કરવાનો છે. અને જ્યારે પણ આ ઢોસો તમે તૈયાર કરતા હોય ને ત્યારે પહેલાં ફાસ્ટ ગેસ રાખવાનો છે. પછી એકદમ જ્યારે ઢોસો આપણે પાથરી દઈએ ને એકદમ ધીરો કરીને થોડીક ઉપર સરફેસ આપણી ડ્રાય થઈ જાય ને પછી તેલ નાખવાનું છે. તો 2 મિનિટ પછી આપણો ઢોસો સરસ એવો ડ્રાય થઈ જશે અને ધીમે ધીમે કરીને ઉખાડી લેવાનો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ બ્રાઉન કલર આવ્યો છે ને, અને ધીમે ધીમે કરીને ઉખાડું છું ને તો સરસ એવો ઉખડી જશે. અને હવે આપણે વચ્ચેથી આવી રીતે વાળી લઈશું અને સર્વ કરીશું ચટણી સાથે. ટામેટાની ચટણી એકદમ સરસ ટેસ્ટી લાગે છે. બાળકોને પણ નાસ્તામાં તમે આપશો ને તો ખૂબ જ ભાવશે. એકવાર તમે મારા કહેવાથી આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. આવજો.